જો એ ન ફસામાં સવા ભગત કે તો એ બરોબર છે, નકર તો કે પાખડિયાત કહેવાય ને. વિશ્વામિત્ર પાછા 60 વર્ષના 60,000 વર્ષના તપ કર્યા હોય અને એવા જો ફસાઈ જતા પછી એને શું સંતો પાખડિયાત કે ને. તો જેમ છે એમ જ્ઞાનના ખુલાસા જ્યારે થયા ને ત્યારે આ બધી અંધશ્રદ્ધા એમ દૂર થઈ, નકર તો કાંઈક ને કાંઈક રહી જ જઈશ. અંધશ્રદ્ધા એવું તો હતી જ તે ને, અને હજી છે જ તે ને, હજી છે જ તે. હજી આ અંધશ્રદ્ધા નથી ગુરુ પૂજન કરવું, દક્ષિણા દેવું ને આ બધી અંધશ્રદ્ધા જ છે. તમે હું બહાર નીકળ્યા ગંગા સત્ય ચોખ્ખું કીધું કે અંતકરણમાં પૂજા વૈશની આશા કરે અને હરિનો સંગ ન થાય. પોતે જો એવી આશા કરતો હોય કે મારું પૂજન થવું જોવે, મારી વાહ થવી જોવે, કોઈથી એને હરિનો સંગ ન થાય. ભાઈ ગુણ કોને ગવાય? હરિના ગવાય. ગુણ કોને કયા? હરિના કયા બધાએ. રામ કહો, કૃષ્ણ કહો, શંકર કહો, બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો એના જાપ જપતા. એ કોઈએ કઈ બીજો લાવીને નહીં મૂક્યો. ત્યાં ગુણ તો હરિના ગવાય કે. હવે આ તો ગુણ આ દેહનો પૂંજાવાની વાતો થાય, આના દક્ષિણા લેવાની વાતો થાય. આ એવો હળવું થઈ ગયો છે ઓલા બળદ ગયો અમુક હેઠ પકડે ને અઠેલા બળદ જેવો થઈ. કામ કરવું નથી. પછી શું કરવાનું? ખાવા પીવા જોઈશે એટલે બસ પૂંજાવું દક્ષિણ. આ ગુરુ ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી કીધું કે આવા ગુરુ હોય. અને જાય તો સદગુરુની બોલાય. આ તો હવે ઠીક છે, આપણે જે આવે ને મીઠાઈ જાય બોલવા, બાકી જાય સદગુરુની સત્યની જાય હોય. એમાં નામ કોઈ ન આવે. પદ નામ સંસાર में તાસે મુક્તિ નહીં, આદિ નામ ગુપત છે જાણે વિલ્લા કોઈ. એ આદિ નામ તો એક જ છે અને એની જ જાય બોલાય. બાકી બહુ નામ તો ઘણા છે અને એ નામથી ભવસાગર તરાય. કળિ કાળ કેવળ નામ આધારા. તો આ કળયુગમાં કે નામનો આધાર પણ એ નામ નિજ નામની વાત કરી. બધા આ નામની વાત નથી કરી. બધા જોરા એ નામ છે, નામ જ નથી. નામ જ છે, નામ વિના ઠામ નહીં ઠાલો. ગીતામાં શ્રી કૃષ્ણે ગાયો નામ વિના કોઈ કે ઠામ ઠાલો નહીં, પણ એ નામની વાત જ નથી કરી. ત્યાં નામ બોલાય ને અનામ થઈ જાય. એટલે જ કીધું ને નિરાજ મહારાજે, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરો અવતાર. નામ રૂપ ગુણ જેવું કાંઈ નથી. ઘાટે છે નામ રૂપ ને ગુણ ઘાટે છે. જીવ ઈશ્વરના માયા ઘાટે છે, એ ઘાટે જ છે. પણ કે આ 100 શબ્દ જે સવા ભગત કીધું ને આનો સોયરો કીધું. 100 શબ્દનો આ સોયરો. આને સમજવો જોઈએ. સમજેથી જલમ મરમ ભેણ કે નામ ઈ હું નથી, રૂપ ઈ હું નથી, ઈશ્વર ઈ હું નથી, ગુણ નથી, જીવય નથી, અક્ષરય નથી. અક્ષરય નથી. પછી આ ક્યાંથી હોય? કાંઈ નથી. આવી જો આ વાત કરી હોય ને તો એ જેમ છે એમ કહીને એમ કહેવાય. બરોબર ને? અને તો એ ગુરુ મળ્યા પ્રમાણ કહેવાય ને. ગુરુ ગુરુ ઠેકાણે લટકાર દે છે કે ભાઈ આવ્યા રાખજો ને આ પૂજા કરો ને દક્ષિણા દો એટલે આપણું ગુજરાન હાલે. તમારે આટા ફેરાવે અત્યારે. બરોબર ને? તમને ગુરુના દર્શન થાય આવો એટલે. પણ મન નિરખેર સદગુરુ હામાં. આવું તો આપણા સંતોએ કહી દીધું કે મન નિરખેર સદગુરુ સામા. હવે ક્યારે સામા દેખાય? જયારે પોતે પોતાનું ભાન થાય. હા, એ અપાર છે, એનો કોઈ પાર ન આવે. જગદીશ જોત. હા, જગદીશ જોત અપાર રહી, એનો પાર આવે એવો નથી. ગુરુ અત્યારે આશ્રમ રમાવીને બે જાય. બરોબર? એ આવો ને જાઓ ને ખાઓ પીઓ ને આનંદ કરો. આ બાપા તમારું છે ને કે હું ક્યાં કામે જાઉં છું? હું કાંઈ કમાણી કરતો ને, હું કામે જતો નહીં.
તમારું છે ને તમે ખાઓ અને આવો જાઓ. જે કઈ ગુરુ મંત્ર જે કઈ સમજીને આપતા હોય ને હા એ પોતે મટી જાય ત્યારે સામાન લાગે. સાહેબ લાગે ને કપા સમજણમાં જ છે ને પોતાને મટવાની જ વાત થઈ ને. વટવાની હવે આ થઈને બેઠા ક્યાં મેળ આવે છે? ગુરુ મટી જાય ત્યારે એને લાગે ને પછી. તો લાગે ને. હા એમ ગારો હોય ઘાટ મટી ગયા પછી જ ગારો ને ને ઘાટ રહે ત્યારે કેવું ગાટ આ તો કુબલા ઘોડે છે. આ કુબલા જેવું જ કીધું મૂક્યું છે. કે ઘાટ હોય એવો ઘાટ થાય છે. હા આ છે ને દ્રષ્ટા કહેવામાં આવે. હમ એનો દ્રષ્ટા તો આ દેહનો દ્રષ્ટા હમ. તમે જે કહો એનો દ્રષ્ટા જ છે એ અલગ જ છે. તો તમે પોતે ખોવાય ત્યારે મેળ પડે. ખોળનારો પોતે ખોવાય ત્યારે પોતાનો અનુભવ થાય. ખોવાઈ જાય પડે ત્યારે ને ત્યારે એ દ્રષ્ટા તો બાળો જ રહે. એ આમાં આવે નો જ આવે ને. હા એમ એ અનુભવ બાળો જ રહે. લાલી દેખને મેં અસલી ખુદ હો ગઈ લાલ. હા ખુદ વગેલા લાલી ગોતવા નીકળો તો પણ ખુદ જ લાલ થઈ જાય પછી શું ગોતવાનું રહ્યું? હે એટલે જ કીધું ને કે તું ગોતે છે તું પોતે છો. પોતે ડબ્બા. એ તું પોતે છો જે ગોતે છે તું પોતે કારણ કે છો. સ્વરૂપ બીજું કોઈ છે જ નહીં. બીજું છે વેટોળ્યો જયારે વળ ખાઈ ગયો અને મજો દોડવા આડો નવડાને એ તો કંઈક ઉડાડે ફૂલા બધું ઉડાડ મૂકે તો કોઈક સંત મળ્યા ભાઈ કેમ આટલો અંદર તડામાડ કરાવે? હું તો ગોતે કે હું પવનને ગોતું કે નહીં દેખાય કે કારણ કે આ ઓળખાઈ ગયો. આ આંટી મુદ્દે તો તારું સ્વરૂપ પોતે. તું જ છો તું છે. ઓળખાઈ ગયો. ઘડીક થાય તો આપણે નથી આપણે ઘણાને ઓળખાઈ ગયા કે ભાઈ હું કોળાઈ છું, હું કણબીર છું, હું કાઠે છું, હું કુંભાર છું. એ આપણે એ વળદ ખાઈ ગયા નાઈટમાં વળ ખાઈ ગયા કે આ નાઈટ ઊંચી કહેવાય ને આ નાઈટ નીચી કહેવાય ને આવું બધું છે ને. શુદ્ધન બામણ ને વેસન આ ઊંચ નીચને જાતમાં છે ફલવાના ત્યાં તે પોતાનું ભાન ન થાય ને. અને એ જાત મુકાઈ જાય નહીં કહેતા કે નાચ જાત નહીં હરીના દેશમાં. તો હરીના દેશમાં જ્યાં પીસ નાચ જાત હોય ન હોય ને. અહીંયા કોઈ ઘાટ નથી એટલે જ કીધું ને તન મન ધન જય અર્પણ કરીએ. આ ઈને નો બાળે એક અપવા. હા એના પછી અહીંયા કાંઈ રહ્યા નહીં. બરાબર ને. અને કાંઈ નથી ને એ કે તું છો. જ્યાં કાંઈ નહીં રહેતું ને અક્ષરે નહીં રહેતું ને એ તું છો. અક્ષરાતીત એ તું છો કે જ્યાં અક્ષરે નહીં રહેતો ને કાંઈ નહીં રહેતું એ તારું સ્વરૂપ છે ને એ તું છો. તો પછી આ એમ કે ફલાણા મળદા બેઠા કર્યા ઊભા થઈને જવાબ આપ્યો એ કયું મળતું? એ કયું મળતું? હવે ગુરુ શરણે જાય ગુરુ શરણે જો આ શેર સોંપી દીધું પછી સોંપી દીધું પછી આવા શિષ્યનું ઉતારી લો પછી જીવી બધું પૂર્યું મેદાનમાં. આ તો એક વાણી આવે છે એને કે કળાઈ એકા નહીં કોઈ. આ માથું હોય ને ત્યાં સુધી ઓળખાય. ધડ પડ્યું હોય તો કે આને કળાઈ એકા નહીં કોઈ. આજે ઓળખાય નથી તો આપણે વાંચી દીધી કે આ ફલાણો છે ને આ ઓઈલો છે ને એ ક્યાંય ઓળખાય ને આ સદનામું એક કહેવાય. માથું લઈ લો કે ઓળખાય નહીં તમને. ઓળખાય ઓલા ધર શું લે અહીંયા ટીંગાઈ દઉં તું કે આ કોઈ આને ઓળખો છો પણ કે માથા વિને કેમ ઓળખવું? લખીરામને કહેતા કે આની સેવા કેમ કરવી, સેવા કેમ કરે છે એમ કહેતા ને. કારણ કે તમે શુદ્ર કીધો છે તો એમ કીધું ને. અને આ શુદ્ર જ છે ને. આ ચારેય વર્ણના આપણા દેહમાં બતાવ્યા આ થૂલમાં. હા થોડું દેહમાં બતાવી દી રીતે વ્યાખ્યા આપી. એ સમજો માણસે વ્યાખ્યા કરી છે. પગ છે એ શુદ્ધ પાતાળ છે. પછી આને પૃથ્વી કીધી આવી છે અનંત વ્યાપાર થાય અને સત્રી
કહેતા એને બસ હવાના બામણ કીધા આ મસ્તક ને બધા કીધું બામણ કીધું મસ્તક વેદ વાંચે રીત બામણ કહેવાય ને. હા વેદ વાંચે બામણ કહેવાય. હવે ત્યાં મસ્તક વાંપી દીધું એ જે હતું એ કાળ મુખ આપણે વાંપી દીધું બસ એના પછી